નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025નું પરિણામ તારીખ 1 મે 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આપણે અગાઉના વિડીયોમાં જોયું છે એ પ્રમાણે ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોને આરટી 2009 અંતર્ગત જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એ તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 15/4/2025ના રોજ કચેરીની જે વેબસાઇટ છે www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. આ પરીક્ષામાં જો કોઈને ઉત્તર સામે વાંધો હોય તો એની રજૂઆત કરવા માંગતા હોય તો તેમણે તારીખ 15/4/2025થી 17/4/2025 સુધી તમામ વિગતો ભરી અને આધારો સાથે કચેરીનું જે ઈમેલ એડ્રેસ છે એ એડ્રેસ પર મોકલી આપવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. જે અંતર્ગત પ્રોવિઝનલ આન્સર કી સામે જે ઉત્તરો મળેલા હતા એ ઉત્તરોને ધ્યાનમાં રાખીને તજજ્ઞ સમિતિએ આ તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કર્યા પછી ફાઇનલ આન્સર કી જે છે એ કચેરીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર મૂકવામાં આવેલી હતી. જે અંતર્ગત તારીખ 1 મે 2025ના રોજ આ જે પરીક્ષા છે એ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, સૌથી અગત્યનો મુદ્દો એ છે કે તમે જે પરીક્ષા આપી છે એ પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું છે તો એમાં કટ ઓફ માર્ક્સ છે એટલે કે જે મેરિટ છે એ કેટલા માર્ક્સે અટકશે. તો અહીંયા આપણને ટોટલ જે માર્ક્સ છે એનું અહીંયા આપણને એનાલિસિસ આપવામાં આવેલું છે. તો 115થી 120 સુધીના માર્ક્સ છે એ કોઈ પણ વિદ્યાર્થી મેળવેલા નથી. જ્યારે 4 વિદ્યાર્થીનીઓએ 110થી 114 માર્ક્સ મેળવેલા છે. એ પ્રમાણે આપણે જોતા જઈએ તો 0થી 39 જે માર્ક્સ છે એ માર્ક્સ ટોટલ 2,29,130 વિદ્યાર્થીઓએ મેળવેલા છે. જેમાંથી 1,19,683 વિદ્યાર્થીઓ છે, જ્યારે 1,09,447 એ વિદ્યાર્થીનીઓએ મેળવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો મેરિટની વાત કરીએ તો આ જે પરીક્ષા છે એમાં બેસનાર વિદ્યાર્થીઓની જે કુલ સંખ્યા હતી એ 4,82,564 હતી. એમાંથી અહીંયા જે વિદ્યાર્થીઓનું જે એનાલિસિસ આપેલું છે એ શાળાઓ વાઇઝ આપવામાં આવેલું છે. જેમાં સૌપ્રથમ જે 16 શાળાઓ છે એના 17 વિદ્યાર્થીઓએ 90% કરતાં વધારે ગુણ મેળવેલ છે. જ્યારે બાકીની જે શાળાઓ છે એ પ્રમાણે અહીંયા આપણને ગુણ આપવામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં જનરલ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં 60 કરતાં વધારે જે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ હશે એમને આ જે કામચલાઉ યાદી છે એમાં સ્થાન મળશે. જ્યારે એસસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને 55 કરતાં વધારે ગુણ મેળવેલા હોય તો એમને સ્થાન મળશે. જ્યારે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમાંથી 50 કરતાં વધારે જે ગુણ મેળવશે એમને આ કામચલાઉ યાદીમાં સ્થાન મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસના આધારે તમે તમારી જાતે પણ ગણતરી કરી શકો છો કે તમારું નામ આ મેરિટમાં આવશે કે નહીં. હવે જો તમારું નામ આ કામચલાઉ મેરિટ લિસ્ટમાં આવશે તો સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત પરિણામની યાદીના વિદ્યાર્થીઓને જે તે યોજના અંતર્ગત સરકારશ્રીના ઠરાવો અને પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવાના થતા લાભ અંગેની આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને એને આધારે ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે એ માત્ર કામચલાઉ
મેરિટ યાદી બહાર પાડવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને વિનંતી છે કે તમે આ પરીક્ષામાં કેટલા માર્ક્સ મેળવ્યા છે તો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો કે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ સુધી આ પ્રમાણેની માહિતી પહોંચી શકે. ધન્યવાદ.